નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે સ્ટડી વિથ એમદીપ યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે। આજે કેન્દ્રીય બજેટ 2025માં રજૂ થઈ રહ્યું છે। આજના બજેટમાં ખેડૂતો પર સરકાર ફોકસ કરી શકે છે। હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે સંસદીય સમિતિએ સરકારને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી રકમની મર્યાદા વાર્ષિક 100,000 રૂપિયાથી વધારીને વાર્ષિક 12,000 રૂપિયાનું કરવાનું સૂચન કર્યું છે। કૃષિ મંત્રાલય સાથે જોડાયેલ સંસદીય સમિતિના અધ્યક્ષ રણજીતસિંહની સત્રીની અધ્યક્ષતાવાળી સ્થાયી સમિતિએ સરકારને તેની ભલામણો સુપરત કરી છે। કિસાન સન્માન નિધિને 12,000 રૂપિયાની કરવાની ભલામણ મંગળવાર 17 ડિસેમ્બર 2024ના રોજ રણજીત સત્રીએ લોકસભામાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય સંબંધિત 18મી લોકસભાની ગ્રાન્ટની પ્રથમ માંગ રજૂ કરી। આ અહેવાલમાં કૃષિ કલ્યાણ મંત્રાલય સાથે જોડાયેલ સંસદની સ્થાયી સમિતિએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી રકમની મર્યાદા બમણી કરી છે। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સમિતિ ભલામણ કરે છે કે પીએમ કિસાન સન્માન યોજના હેઠળ આપવામાં આવતી રકમની મર્યાદા 100,000 રૂપિયાથી વધારી અને 12,000 રૂપિયા કરી દેવામાં આવે। જેવી બજેટમાં મળશે ખેડૂતોને ભેટ। આ પહેલીવાર નથી જ્યારે સરકારને પીએમ કિસાન નિધિ હેઠળ ખેડૂતોને આપવામાં આવતી સહાયની રકમ વધારવા માટે કહેવામાં આવ્યું હોય। છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતોના પ્રતિનિધિઓ પણ પ્રી બજેટ મિટિંગના નાણામંત્રી સમક્ષ આ માગણી કરતા હતા। નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2025ના રોજ વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ કરશે એવી અટકળો છે કે સંસદીય સમિતિ તરફથી મળેલી ભલામણ બાદ બજેટમાં પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ આપવામાં આવતી રકમની મર્યાદા વધારવાની જાહેરાત થઈ હતી। તો જે 100,000નો હપ્તો હતો તે 12,000 થઈ જાય તેવી અટકળો હતી, પણ હવે થઈ ગઈ છે તેવું જ 100% લગભગ મોહર લાગી ગઈ છે। તો તેવું આપણે હવે જે 6,000 રૂપિયા મળતા હતા તેની જગ્યાએ 12,000 મળશે। તો પીએમ કિસાન યોજનામાં ખેડૂતોને મળ્યા 3.45 લાખ કરોડ રૂપિયા। 2024માં લોકસભા ચૂંટણી પહેલાં પણ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવામાં આવશે, પરંતુ તે બન્યું નહીં। 2019ની લોકસભા ચૂંટણી પહેલાં 1 ફેબ્રુઆરી 2019ના રોજ રજૂ કરાયેલા બજેટમાં તત્કાલીન નાણામંત્રી પિયુષ ગોયલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ શરૂ કરવાની જાહેરાત કરી હતી। પીએમ કિસાન યોજના હેઠળ નાના અને મધ્યમ ખેડૂતોને 3 હપ્તામાં વાર્ષિક 100,000 રૂપિયા આપવામાં આવે છે। આ યોજના હેઠળ ખેડૂતોને બેંકમાં ખાતામાં સીધા ટ્રાન્સફર દ્વારા પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે। અત્યાર સુધીમાં 18 હપ્તામાં ખેડૂતોને બેંકમાં ખાતામાં 3.45 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। તો ખેડૂત મિત્રો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને બીજા મિત્રોમાં શેર કરવાનું નહીં ભૂલતા। તો મળીએ આવતા વિડીયોમાં। ત્યાં સુધી રજા આપશો। જય હિન્દ, જય ભારત।